નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુરમાં લૂંટનો પ્રયાસ નિષ્ફળ, ભાનુભાઈ પટેલની હિંમતથી બચી 35,000ની રોકડ. સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુરના ગોવિંદપુરા ચોકડીથી ગામ તરફ જતા રાધેશ્યામ ઇન્ડસ્ટ્રીઝ નજીક ગઈ રાત્રે સરદાર ક્રેડિટ સોસાયટીમાં રિકવરીનું કામ કરતા ભાનુભાઈ ડાયાભાઈ પટેલ પર 3 અજાણ્યા શખ્સોએ લૂંટના ઈરાદે હુમલો કર્યો હતો. ભાનુભાઈની સમય સૂચકતા અને આજુબાજુના લોકોની ત્વરિત મદદથી આ લૂંટનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો અને તેમની પાસેની 30,000 થી 35,000 રૂપિયાની રોકડ સુરક્ષિત રહી હતી. ઘટના ગઈ રાત્રે 8:35 વાગે બની હતી, જાણે ગોવિંદપુરા ખાતે રહેતા ભાનુભાઈ પોતાનું કામ પૂરું કરી બાઇક લઈને ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન ગોવિંદપુરા ચોકડી નજીક 3 અજાણ્યા શખ્સો બાઇક પર તેમનો પીછો કરીને આવ્યા હતા અને અચાનક તેમની આંખોમાં મરચું નાખી દીધું હતું. આથી ભાનુભાઈએ બાઇક રોકવી પડી હતી. હુમલાખોરોએ આ તકે પોતાની બાઇક રસ્તા વચ્ચે આડી મૂકી ભાનુભાઈને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભાનુભાઈ હિંમત બતાવી અને પરિસ્થિતિનો તાગ મેળવી ચોરની જોરદાર બૂમો પાડી હતી. તેમનો અવાજ સાંભળી આજુબાજુના ગ્રામજનો તાત્કાલિક દોડી આવ્યા હતા. લોકોની ભીડ જોઈ ત્રણેય હુમલાખોરો ઘટના સ્થળે ભાગી છૂટ્યા હતા. ભાનુભાઈએ જણાવ્યું હતું કે મરચું નાખ્યા બાદ આંખોમાં અસહ્ય બળતરા થઈ હતી, પરંતુ મેં તરત બૂમો પાડી. મારી પાસે વ્યવસાયિક 30,000 થી 35,000 રૂપિયા હતા, જે લોકોની મદદથી બચી ગયા. આવા બનાવ રોકવા પોલીસે સજાગતા દાખવવી જોઈએ. ગ્રામજનોએ આ ઘટના અંગે ઉગ્ર રોષ વ્યક્ત કરતાં કહ્યું છે કે તેમનું કહેવું છે કે આ 1 વર્ષ અગાઉ પણ આવી ઘટનાઓ બની છે. વિજાપુર વિસનગર રોડ પર પણ આવા દુતારાઓએ વાહન ચાલકોને લૂંટ્યા હતા, પરંતુ હજુ સુધી એક પણ ગુનેગાર પકડાયો નથી. ગ્રામજનોએ તંત્ર અને પોલીસ પાસે માંગ કરી છે કે આવી ઘટનાઓને ગંભીરતાથી લઈને રાત્રિ ગસ્ત વધારવા સહિતના જરૂરી પગલાં લેવામાં આવે, જેથી લોકોની જાનમાલની સુરક્ષા થાય. આ ઘટનાએ વિજાપુર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા પર અનેક સવાલ ઊભા કર્યા છે. નામ છે આપનું? પટેલ ભાનુકુમાર ડાયાભાઈ. ભાનુભાઈ, શું ઘટના બની હતી? વિજાપુરથી હું ઘરે આવતો હતો ત્યારે પાછળથી 3 શખ્સો આવ્યા બાઇક ઉપર અને મરચું આંખમાં નાખ્યું. એટલે મારું બાઇક મારે રોકી જ દેવું પડે. બરાબર. પછી મારા આગળ રોડ ઉપર બાઇક આખું આમ આડું કરી દીધું. એટલે મને ખ્યાલ આવી ગયો કે આ લોકો ગઠિયા જ છે. પછી ત્યાંથી હું ચોર કરીને ભાગ્યો અને પછી ગામના વચ્ચે વરોકમાં આવીને તબેલા ભીખાભાઈ ગોપાલભાઈના તબેલાની બાઇક ઊભી રાખ્યું ને પછી એ લોકો નાસી છૂટ્યા. કઈ બાજુ એક્ઝેક્ટલી બનાવ બન્યો હતો? અરે રાધેશ્યામ ઓઇલ મિલના આગળ. કેટલા વાગ્યાનો સમય હતો? 8:35. એમને ચાલુ બાઇકમાં મારું મરચું નાખ્યું. મરચાં જો નજીક બાઇક લાવીને જોરદાર આંખો ભરી. હા, પણ આ તો સાહસ કરીને બાઇક અડધો કિલોમીટર ચલાવીને હું આગળ નાસી છૂટ્યો. તમે એકલા જતા રાત્રે? હા, હું એકલો જ હતો. બાઇક હતી સાથે? બાઇક. એટલે હવે તમારી માંગ શું છે? તમે શું માંગણી કરી રહ્યા છો? આ લોકો ગઠિયાને પોલીસ પકડે એવી માંગ અમારી. તમારું કોઈ મુદ્દા માલમાં શું હતું તમારા જોડે? કઈ હતું? મુદ્દા માલમાં 30,000 રૂપિયા હતા મારા જોડે. કંઈ નુકસાન બીજું એના સિવાય? ના, એના સિવાય કોઈ નુકસાન નહીં. છે આપનું? શૈલેષભાઈ મીઠાભાઈ. શૈલેષભાઈ, શું ઘટના ક્યારે બની હતી ને કેવી બની હતી? આ એ ઘટના અમારા વિસનગર રોડ ઉપર બની હતી. ક્યાં જઈ રહ્યા હતા તમે? અમે જતા હતા, આવતા હતા વિસનગર રોડ ઉપરથી. ક્યાં જઈ રહ્યા હતા? અમે જઈને આવતા હતા, ગેરીતાથી જઈને આવતા હતા. પછી શું થયું? અમારા સાથે અમે બે પતિ પત્ની અંગાથી સાથમાં હતો. એથી નીકળ્યા એટલે અમે બે ગાડી આવી વ્હાઇટ કલરની ગાડી આવી. એના અંદર એક સાધુ હતો અને એક ભાઈ હતા. એમને પૂછ્યું કે તમારું મહાદેવજીનું મંદિર? અમે કીધું આગળ હશે. અમને હાથ બહાર કાઢીને કોઈક ઊંઘાડ્યું એટલે અમારું ભોન ભૂલી ગયા. ભોન ભૂલી ગયા એટલે અમે સીધા બેહોશ નહીં આવ્યા, પેલી થવા માંડ્યા. એ વસ્તુ માગ્યું. મારા જોડે પૈસા હતા, હું પૈસા કાઢીને આલ્યા અને મારા ઘરથી એ બુટ્ટી કાઢીને આલી દીધી. કેટલા પૈસા હતા? મારા જોડે 10,000 રૂપિયા હતા. કેટલું મુદ્દા માલ ટોટલ હતું? 40,000 જેવું. પછી શું થયું? માગીને પછી તમે માગી પછી અમે એના ઊભા થઈ ગયા. ઊભા થઈ ગયા અને નીકળી ગયા રહ્યા. બરાબર. એટલે રોડ પર જ ઘટના બની હતી? રોડ ઉપર જ ઘટના બની હતી વિસનગર. પોલીસમાં જાણ કરી હતી તમે? પોલીસમાં જાણ કરી હતી. કેટલા મહિના થયા બનાવને? આ રહ્યા 12 મહિના જેવું થયું. હવે તમે શું માંગ કરી રહ્યા છો? અમે એ જ માંગ કર્યા છે, આ વસ્તુ કોઈના અંગાથી બીજા અંગાથી બને ના અને આ જેલું મુદ્દા માલ પેલું થવું જોઈએ. તો ભાઈ, ગઈકાલે જે ઘટના બની ગોવિંદપુરા જે રોડના ઉપર, એના વિશે તમે શું કહેવા માંગો? ઘટના વિશે વિજાપુર તાલુકામાં આવી અવારનવાર ઘટનાઓ બને છે. એ જ ઘટના ગઈકાલે અમારા ગામના ભાનુભાઈ ડાયાભાઈ પટેલની સાથે બની હતી. એમના બાઇક પર આવતા હતા, નોખો મરચું નાખીને જે પૈસા ચૂંટવીને લેવાનો પ્રયત્ન કર્યો હતો, પણ આ લૂંટારૂ સક્સેસ થયા નથી.
આવી જ ઘટના અમારા ગામના એક મિત્ર અને જોડે ઘેરેતા જઈને આવતા હતા પામોલ પાટિયા વિસનગર રોડ ઉપર બનેલી અને એમના મિસિસને બંનેની એક કંઈક નફાથી એ બેભાન અવસ્થા જેવું થઈ ગયા અને એમની જોડે જે માગ્યા પૈસા એ પ્રમાણે આપી દીધા. એમના ઘરના વાળાએ પણ ઉલટી કાઢીને આપી દીધી હતી. એના પછી પણ એક પામોલના એક વતની અને મૂળ કરોડ રહેવાવાળા હતા મિત્ર, એમણે પણ આવી જ પામોલ સાઈડ ત્યાં જ ઘટના એક બનેલી હતી અને એમણે પણ આ રીતે પૂછ્યું કે ભાઈ આ રોડ જવું છે તો કયો એ કરી અને એનું કંઈ નખ્યું અને એમને બે બાના જેવું થઈ ગયા. તો એમની જોડે પણ પૈસા હતા, એ પૈસા એમના કહેવાથી એમને આપી દીધા હતા. એમને પણ ફરિયાદ લખાઈ હતી ભાઈ ભાનુભાઈને ગઈકાલે બની છે ઘટના અને 12 મહિના પહેલાં જે શ્રવણભાઈ મીઠાભાઈની પણ ઘટના બની હતી એની પણ જાણવાની ફરિયાદ આપી હતી, પેપરમાં પણ આવ્યું હતું. છતાં પણ 12 મહિના સવા છતાં આનો કોઈ ઉકેલ આવે નહીં, વારંવાર આવી ઘટનાઓ ના બને આ માટે વિજાપુરની પોલીસ તંત્ર સક્રિય થઈ અને કામગીરી કરે તો આવા બનાવો બને નહીં. આ તો કાલે રહી ગયા ભાનુભાઈ, કદાચ એમને બાઇક ઉપરથી પડી ગયા હોય અને કોઈ હમરેજ થઈ ગયું હોત તો એમની જાનનું પણ જોખમ હતું, તો એમના પરિવારના પણ એક સદસ્ય ગુમાવવાનો વારો આવે નહીં. તો આ બાબતે મારું એટલું જ કહેવું છે કે પોલીસ તંત્ર જે છે એ જે સક્રિય થઈ અને કામગીરી કરી આવા લુખા તત્વોને બાંધવો લઈને એમને પકડી અને નાગરિકોની સુરક્ષાના કામ કરે એ અમારી એક રજૂઆત અને એક માગણી છે.